આ તરફ વડોદરામાં શ્વાન પર કાર ચડાવી દેતા મોત આજવા રોડ પર જોવા મળ્યું છે। વ્રજ એવન્યુમાં બની છે ઘટના। માદા શ્વાન પાર્કિંગમાં સૂતી હતી ત્યારે શ્વાન પર કાર ચડાવી કાર ચાલકે કાર વળાંક લેતા માદા શ્વાનને કચડી નાખી। શ્વાન પ્રેમીઓએ કાર ચાલક વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ। જાણી જોઈને શ્વાનને કચડી નાખ્યો હોવાનો આક્ષેપ। તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે તે રીતની ઘટના હાલમાં સીસીટીવીમાંથી જાણવા મળી રહી છે, કે જેમાં જાણવા મળી રહ્યું છે કે આગળ જે શ્વાન છે તે સૂતું છે, તેમ છતાં જાણી જોઈને આ કાર તેના પર ચડાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને શ્વાન પ્રેમીઓએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે। બોટાદ મિલિટરી રોડ પર પિકઅપ ગાડી બે વાર ગુલાટ ખાતી રોડ પર ઢસડાઈ છે। કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા। ગત 28 ડિસેમ્બરના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ઘટના કંઈક એવી છે કે બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના આશરે 26 થી 28 સભ્ય પિકઅપ ગાડીમાં સવાર થઈને વાડીએ જમવાના કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા। આ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો જ્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા અને 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા। આ કરુણ અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારના અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। હરિયાણાના નૂહ જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં દિલ્હીથી આવતી એક કારે કાબુ ગુમાવ્યો, જે બાદ તે ઘણી વખત પલટી ખાઈ ગઈ અને બાદમાં ગ્રીન બેલ્ટમાં અટકી ગઈ, જેને કારણે રોડ પર ધૂળના વાદળો છવાઈ ગયા હતા। અકસ્માત બાદ લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા 5 લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા। આ બનાવમાં કાર ચાલક બેભાન થયો હતો જ્યારે અન્ય પ્રવાસીઓ સુરક્ષિત હતા। અરવલ્લી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ ફરી નિષ્ફળ। શામળાજી પોલીસનો દારૂ માફિયાઓ પર કડક કાર્યવાહી। અણસોલ ચેકપોસ્ટ નજીક 2 ટ્રકમાં ઝડપી પશુ આહાર અને બટાકાની આડમાં છુપાવેલો દારૂ ઝડપાયો। 2 ટ્રકમાંથી કુલ 37,605 બોટલ અંગ્રેજી દારૂ જપ્ત કર્યો। રૂપિયા 1 કરોડ 4 લાખથી વધુનો દારૂ ઝડપાયો। ટ્રક અને દારૂ સહિત કુલ રૂપિયા 1 કરોડ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। 2 ટ્રક ડ્રાઈવર સહિત 3 આરોપી ઝડપાયા। મહિલા પીઆઈ SS માલ અને ટીમની કડકતી ઠંડીમાં કરી કામગીરી। શામળાજી પોલીસની કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ફફડાટ। બટાકાની બોરીઓની નીચે સંતાડીને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે। જે અશોક લેલેન્ડ ટ્રકને ચેક કરતા એમાંથી 14,662 જેટલી પ્રોહિબિશન લગત ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા ટીન ને કબજે કરવામાં આવે। બનાસકાંઠામાં દારૂ ભરેલી ટ્રક ઝડપાય। પાંથાવાડાની ગુંદરી બોર્ડર પરથી 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો છે। પંજાબથી વિદેશી દારૂ ભરાઈ રાજસ્થાન મારફતે મોરબી જતું ટ્રેલર ઝડપાયું છે। તાડપત્રીની નીચે સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે। હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી જેલ હવાલે કર્યા છે। આટલા લાંબા રૂટ દરમિયાન અનેક રાજ્યોને ટોલ નાકાઓ પસાર થયા છતાં ક્યાંય અસરકારક ચેકિંગ ન થયું એ મોટો સવાલ છે। રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। વિરમગામ શહેરમાં રખડતા ઢોરનો જામ્યો છે ડેરો। વિરમગામ રેલવે સ્ટેશનમાં રખડતા પશુઓને આંખલા ફરતા જોવા મળ્યા, જાણે ટ્રેનમાં મુસાફરી કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મોટી સંખ્યામાં રખડતા ઢોરોએ જમાવ્યો રેલવે સ્ટેશનમાં ડેરો। રેલવે સ્ટેશનમાં મુસાફરી કરતા લોકો પણ રખડતા પશુઓ અને આંખલાઓથી પરેશાન, જાણે રેલવે સ્ટેશન કે રખડતા આંખલા અને પશુઓનું સ્ટેશન હોય તેવી સ્થિતિ જોવા મળે છે। પ્રતિદિન જોવા મળે છે આવા દ્રશ્યો। જાગૃત નાગરિક દ્વારા ટ્વીટ કરીને તંત્રને જાણકારી આપી છતાં સ્થિતિ ઠેરની ઠેર। આ તરફ જામનગરમાં રખડતા પશુઓએ મચાવ્યો છે આતંક। મોટી ખાવડી ગામે ગાયનું હિંસક રૂપ જોવા મળ્યું છે। જાહેર માર્ગ પર એક વાહન ચાલકને લીધો અડફેટે। ચાલક જમીન પર પડતા જ ગાયે આ વ્યક્તિને પોતાના પગથી ખૂંદવાનું શરૂ કર્યું, જોકે આસપાસ એકઠા થયેલા લોકોએ વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કર્યો। કોઈએ પાણી તો કોઈએ પથ્થર મારી ગાયને હટાવવાનો કર્યો પ્રયત્ન, પરંતુ હિંસક બનેલી ગાય તે વ્યક્તિ ઉપર પ્રહાર પર પ્રહાર કરતી જોવા મળી। ભારે જહેમત બાદ ગાયથી તે વ્યક્તિને બચાવવામાં આવ્યો। આ આખી ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। જામનગર મનપા રખડતા ઢોરના ત્રાસને નાથવા વિવિધ કામગીરી કરતી હોય છે, ત્યારે મનપાએ શહેરી વિસ્તારમાં રસ્તા પર ઘાસચારો વેચવાની મનાઈ કરવામાં આવી છે, છતાં પણ કેટલાક લોકો જાહેર રોડ પર ઘાસચારો વેચી રહ્યા છે, જેની સામે એસ્ટેટ વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી છે। જે અંતર્ગત રણજીત સાગર રોડ પર ઘાસના વેપારીએ મહાનગરપાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી હતી, સાથે જ પાવડા વડે હુમલાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી ચૂકી છે। 16 નંબરના વોર્ડમાં લાલપુર રોડ ઉપર એક જગ્યાએ ઘાસ વેચાતું હતું, ત્યાં ગયેલી હતી। ત્યાં જ્યારે ઘાસ જપ્તીની કાર્યવાહી હાથ ધરતા
જે ઘાસ વેચનાર હતો એના દ્વારા પાવડો લઈ અને હુમલો કરવાની કોશિશ કરવામાં આવેલી હતી અને ફરજમાં રૂકાવટ કરેલી હતી, જે માટે થઈ અને પોલીસ ફરિયાદ હાલે કરવામાં આવેલી છે. તો ઘાસચારાના વેપારી પર અહીંયા આગળ હુમલો કરવામાં આવ્યો તો રસ્તા પર ઘાસચારો વેચવાની મનપાએ મનાઈ કરી છે, તેમ છતાં તે કરવામાં આવતું હતું. તો 3 અલગ અલગ દ્રશ્યો કે જેમાં રખડતા પશુઓને કારણે સામાન્ય વ્યક્તિઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસ્ટેટ વિભાગની ટીમ પર પાવડાથી હુમલો થતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ ત્રણેય દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે કે હજી પણ મનપા જે રખડતા પશુઓ છે તેને પકડવામાં નિષ્ફળ જતી જોવા મળી રહી છે. કેટલાક દ્રશ્યો એવા પણ છે કે જ્યાં આગળ મનપા તરફથી કાર્યવાહી કરવામાં આવે છે તો કેટલાક લોકો તેને બચાવવા માટે હુમલો કરતા પણ જોવા મળી રહ્યા છે. જામનગરના બંને કિસ્સા એક ખબર એ જે સ્પષ્ટ કહી રહી છે કે જામનગરમાં એક તરફ જે રખડતા શ્વાન છે અથવા તો રખડતા પશુઓ છે તેના હુમલા દિવસે ને દિવસે વધી રહ્યા છે. બીજી તરફ તે જ રખડતા પશુઓને જ્યારે જામનગરની મહાનગરપાલિકાની ટીમ જેને કોન્ટ્રાક્ટ આપ્યા છે તેને પકડવા જાય છે તો તેમની પર હુમલો કરી દેવામાં આવે છે. તો આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે અહીંયા આગળ જો જનતા ખુદ સિક્યોર રહેવા માંગતી હોય, સુરક્ષિત રહેવા માંગતી હોય તો સહકાર આપવો પડશે. અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે વિકાસના નામે જાણે વિનાશ સર્જાયો હોય તેવી સ્થિતિ છે. આ ગામના લોકો અત્યારે કુદરતી ભૂકંપથી નહીં પણ તંત્ર દ્વારા સર્જિત ભૂકંપથી ફફડી રહ્યા છે. મોડાસા ટિન્ટોઈ રેલવે લાઇનના કામ માટે અહીં આવેલા ડુંગરોને તોડવામાં આવી રહ્યા છે, પણ આ ડુંગર તોડવા માટે જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે જેના કારણે ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. આ ધડાકા એટલા તીવ્ર છે કે ગામના 50 જેટલા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. ગમે ત્યારે મકાન ધરાશાયી થશે તેવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. લોકોના જીવના જોખમે વિકાસ થઈ રહ્યો હોય અત્યારે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મોડાસાથી ટિન્ટોઈની જે રેલવે લાઇન પસાર થઈ રહી છે ત્યાં જે નવા વાઘોડિયા ગામ આવેલું છે ત્યાં મોટી મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને સતત જે બ્લાસ્ટના કારણે જે રેલવે લાઇન પસાર થઈ રહી છે તેના કારણે ગ્રામ લોકો મુશ્કેલીમાં મુકાય છે. દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં જે લોકો છે લોકોના મકાનોમાં તિરાડો પડી રહી છે, નવા બનાવેલા મકાનો તૂટી રહ્યા છે, જે પશુઓ છે પશુઓ ડરી રહ્યા છે, બાળકો સ્કૂલે નથી જઈ રહ્યા. આ સંજોગોમાં ગામની સ્થિતિ કફોડી બની છે. ગામમાં રહેવા માટે પણ લોકો ડરી રહ્યા છે. આપ જોઈ શકો છો જે પ્રકારે આ જે બ્લાસ્ટ થઈ રહ્યા છે સતત તેના કારણે આપ જોઈ શકો જે પ્રકારે નુકસાન થઈ રહ્યું છે અને આ તરફ પણ તમને બતાવીશ કે બીજી તરફ પણ નુકસાન જઈ રહ્યું છે. અને ગામમાં જે કહી શકાય કે પોતાની દિવસ રાતની મહેનત કરી લોન લઈ અને પોતે ઘર બનાવ્યું હોય અને આ સંજોગોમાં આ ઘર તૂટી રહ્યું હોય એવા સંજોગોમાં ખૂબ જ મુશ્કેલી ગ્રામજનો અનુભવી રહ્યા છે. 500થી વધુ લોકો જે છે અહીં લગભગ 100 મકાન આવેલા છે એ તમામ લોકોના જીવ તાળવે ચોટ્યા છે અને આ સંજોગોમાં તંત્ર તેમની વાત સાંભળી નથી રહ્યું. સતત રજૂઆતો બાદ પણ આખરે નહીં સાંભળવામાં આવતા હવે હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગ્રામજનો અપીલ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે એમને બચાવી લેવામાં આવે, નહીતર એમની જે જિંદગી છે, એમના જે જિંદગીભરની કમાણી કરેલા જે મકાનો છે તે નેસ્ત નાબૂદ થઈ જશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તેની અંદર પતરા ફૂટી જાય છે, છોકરાને પાણા પણ વાગેલા છે અથવા તો ઢોરોને નુકસાન થયેલ છે. ઢોરા ખુદને મારી પણ ભેંસને વાગેલી છે અને કોન્ટ્રાક્ટરને પૂછીએ તો કોન્ટ્રાક્ટર પતરા સિમેન્ટના પૈસા આપી દેશું એવું કહીને જતો રહે છે. ક્યાં જઈએ અમે, રસ્તા ક્યાં છોડીને જઈએ? તો સરકાર શ્રી કોઈ સામું જોતા જ નહીં સાહેબ. અમે શું કરીએ? નાના નાના છોકરા, આ પક્ષીઓ બધું અમે ક્યાં લઈને જઈએ? મારા નજીક લગભગ 60-70 ઘરની વસ્તી આવેલી છે. તે વગર રેલવે નીકળી છે મોડાસાથી ટિન્ટોઈ સાઈડ. રેલવે નજીક હોવાથી મકાન નજીક છે એટલે આ લોકો ડુંગરની અંદર બ્લાસ્ટ કરે છે અને તેનાથી પથ્થર ઉડે છે અને ઢોરોને બહુ નુકસાન થાય છે. પતરા છે તો પતરામાં પથ્થર ઉડીને પડે તો પથ્થર પડીને પતરા કાણા થઈ જાય તો રહેવાની અહીંયા છોકરાઓ ડરી જાય. પછી ઢોર ડાખર દોડધામ કરીને તોડી નાખે, દોડી જાય, પકડવા જવું પડે. એ તકલીફ બહુ તકલીફ મોટી ઊભી થાય છે. ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી મળ્યું છે જોવા. આદિવાડા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. તો બીમારીથી બચવા માટે સ્થાનિકોએ આરઓ વોટર પ્યોરિફાયરને લઈ રહ્યા છે સહારો. પ્રદૂષિત પાણી આવવા પાછળનું કારણ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા ઠેર ઠેર લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં 30થી વધુ સ્થળોએ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું છે. તો હાલ ગાંધીનગરમાં ટાઇફોઇડની બીમારીમાં 133 લોકો ઝપેટમાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પાણીમાં ફીણ આવે છે, ગંદુ લાગે છે, પીડા જેવું, ડોળું એવું લાગે છે
અને એ પીવાથી લોકો બીમાર થઈ ગયા છે અને લોકોને બીમાર થઈને તકલીફ થઈ જઈ છે. દવાખાના જાય તો કે ટાઇફોઇડ થઈ ગયો છે, ન્યુમોનિયા થઈ ગયો, કોલેરા થઈ ગયો છે, એવું બધું કહે છે. એટલે અને અત્યારે અમે પાણી ગરમ કરીએ ને અને પછી પીવાનું હોય ને ખાલી આમ ઊંચા નીચી કરીએ ને તો ફીણ જ વરે છે અંદર, એકલું ફીણ જ વરે. તો પીવાનું કઈ રીતે પાણી અમારે? જેના જોડે પૈસા હોય એ તો બોટલો લાવીને પી શકે, પણ પૈસા ના હોય તો કઈ રીતે પીવાનું? મારા જેવી તો છોકરોય નથી, તો પછી હું એકલી કઈ રીતે જગ લેવાય જાઉં ને પીવું ખરી અને ગરમ કરીને પીવું પડે. પછી જગ કેવી રીતે લાવવાના? અમારે પૈસા હોય, બધાના જોડે પૈસા હોય, પબ્લિકના જોડે તો જગ લાવીને પી શકે, પણ ના હોય તો કઈ રીતે પી શકે? એટલે બિલકુલ. તો આ લોકો જે છે આ પ્રકારની વાત કરી રહ્યા છે. બા, ક્યાં લીકેજ થયું છે અને ક્યાં લીકેજ થવાના કારણે આપણે ગટરનું પાણી પણ ભેગું થઈ રહ્યું છે? ગામમાં થયું છે, અહીંયા થયું છે, સમારપર સર્કલે થયું છે લીકેજ. એ બધું પાણી દોરું અંદર ને અંદર આવે ને પછી એ રહ્યું પાઇપમાં આવે, એ ચકલીઓમાં આવે. એ પાણી અમારે આવું પીવાનું, બીજેથી લાવવાનું જ હોય પાણી. બોરમાં બધે આ જ પાણી આવે છે. પછી વસણ વગડામાં એ બાદે બોર હોય, અહીં પાણી ભલાઈએ પીવા માટે. પછી બોટલોના 30 રૂપિયા ભાવ થઈ ગયો અત્યારે, એક બોટલના 30 રૂપિયા. 2 બોટલ મંગાવી એટલે વસ્તારી અમે 10 માણસ છીએ, 2 બોટલ આખો દાડો પાણી પકે એવું છે. કેટલા દિવસથી આવું થાય છે? 15-20 દિવસ થયા. 15-20 દિવસ થયા. અમારે છોકરો ને બોકરા બધા બીમાર છે. રોજ બાટલા ચડાવીને 2 ટાઈમ દવાખાના લઈ જઈએ. કોમ બંગલાણા કરીને છોકરા પાલવતો હોય, એમાં તો ઘેર બેસી રહેવાનું, શું કરવાનું? પૈસાનો ઠેકાણો ના હોય તો ઉછીનો પાછીનો છોકરાને તો દવા તો કરાવી જ પડે. પાણી તો એક દાડો ફૂલ આવે, એક દાડો ના આવે, કોઈ પાણી નહીં સલામત પેલીએ નહીં. કેટલા લોકો અહીંયા બીમાર પડ્યા છે? બધું આખી લાઈનમાં બધો આવે, 2-3 4 ઘર દીઠ માણસ ને એનો મોટો બધો બીમાર છે. અને રોજ બોટલો ચડાવવા લઈ જઈએ છે 2 ટાઈમ. તો તમે પણ બીમાર છો? કેટલા દિવસથી બીમાર છો અને ડોક્ટરે શું કીધું તમને? ટાઈફોઇડ થઈ ગયું. 10 બાટલા ચડાયા. ટાઈફોઇડ થઈને 10 બાટલા ચડાયા. આજે હજુ બીક લાગે છે આ પ્રકારે પાણી શુદ્ધ નથી આવતું? તો બીક તો લાગે જ ને સાહેબ. આવું આવું પાણી પીએ તો ઘરના બધા બીમાર પડે તો કોમ જ કોણ કરે ઘરમાં? અને દવાના પૈસા ચોથી લાવવાના? અત્યારે એક બાટલો ચડાવે સીધા 500 રૂપિયા. સવારે જઈએ તો 500 રૂપિયા, હોજે જઈએ 500 રૂપિયા, રિપોર્ટ કઢાવીએ તો 700 રૂપિયા, 800 રૂપિયા. તો એવા પૈસા લાવવાના કથી? હવે ઘરમાં 3 જણ બીમાર હોય તો 10,000ની દવા થઈ જાય. હવે નોકરી ધંધો તો હોય ના, પછી શું કરવાનું? બિલકુલ. તો આ તમામ લોકો જે છે તેમનું કહેવું છે કે 15 દિવસથી આ પ્રકારે ડોળું પાણી આવે છે અને ડોળું પાણી પીવા માટે મજબૂર થઈ રહ્યા છે. તે પ્રકારની વાત તમામના મુખેથી સાંભળવા મળી રહી છે. તેમનું કહેવું છે કે આગળ પાઇપલાઇનમાં લીકેજ થઈ છે અને લીકેજના કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી રહી છે. કેમેરામેન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી.